ધારાસભ્ય શ્રી કડી, શ્રી ડી ગોગસિયા સાહેબને વિનંતી કે આપ શ્રી તેજસ સોની સાહેબનું સ્વાગત કરશો. શ્રી પીએન ભાવસાર સાહેબને વિનંતી કે આપ શ્રી નટુજી ઠાકોર સાહેબનું સ્વાગત કરશો. શ્રી ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. શ્રી ડીએમ સાકરિયા સાહેબને વિનંતી કે આપ શ્રી રાજેન્દ્ર કુમાર ગેજર સાહેબનું સ્વાગત કરશો. આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. શ્રી એચડી ગોસ્વામી સાહેબને વિનંતી કે આપ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત કડી. શ્રી બીબી પટેલ સાહેબને વિનંતી કે આપ શ્રી યુએચ વાળદ સાહેબનું સ્વાગત કરશો. આપ શ્રી એસ કે બ્રહ્મભટ્ટ સાહેબનું સ્વાગત કરશો. શ્રી એમ અંસારી સાહેબને વિનંતી કે આપ શ્રી એસ કે બ્રહ્મભટ્ટ સાહેબનું સ્વાગત કરશો. શ્રી એમ અંસારી સાહેબને વિનંતી કે આપ શ્રી એસ કે બ્રહ્મભટ્ટ સાહેબનું સ્વાગત કરશો. જીઓનું નેટવર્ક નહીં એટલે. શ્રી સી આર સુથાર સાહેબને વિનંતી કે આપ શ્રી વિનોદભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. શ્રી જેમ પટેલ સાહેબને વિનંતી કે આપ શ્રી ડી એસ જોશી મેડમનું સ્વાગત કરશો. શ્રી એમ અંસારી સાહેબને વિનંતી કે આપ શ્રી એચ વી દોમડિયા સાહેબનું સ્વાગત કરશો. શ્રી ડી એસ પટેલ સાહેબને વિનંતી કે આપ શ્રી ડી એ ગોગસિયા સાહેબનું સ્વાગત કરશો. આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. શ્રી ડીપી વડાવિયા સાહેબને વિનંતી કે આપ શ્રી શૈલેષભાઈ પટેલ નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રીનું સ્વાગત કરશો. આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. તમામ લોકો ખૂબ આભાર. માનનીય નાયબ નિયામક શ્રી ધ્રુવજી જોશી મેડમને વિનંતી કે આપ શ્રી આપના શબ્દોથી આપણા મહેમાનશ્રીઓનું તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિતનું સ્વાગત કરશો. નમસ્કાર, અભિવાદન. આજે કાર્યક્રમ કચેરી નાયબ નિયામક તરીકે મને જે આ સૌભાગ્ય મળ્યું છે તે બદલ કુદરતનો હું આભાર માનું છું. માનનીય મહાનુભાવો, આદરણીય અતિથિશ્રીઓ, અધિકારીશ્રીઓ, સંત પ્રતિનિધિશ્રીઓ, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, મીડિયા મિત્રો, આમંત્રિત મહેમાનો તેમજ તમામ તાલીમાર્થીઓ, સ્ટાફ મિત્રો, સર્વેનું હૃદયપૂર્વક અભિવાદન કરું છું. ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં વિશ્વ કક્ષાની માળખાગત સુવિધાઓ ઊભી કરતા દ્રઢ સંકલ્પના ભાગરૂપે નિર્માણ પામેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા
કડીના નવીન વર્કશોપ અને થિયરી રૂમના ઉદ્ઘાટન અને લોકાર્પણના આ ગૌરવવંતા પ્રસંગે આપ સર્વેનું હૃદયપૂર્વક અભિવાદન છે. આજના આ ભવ્ય અને ગૌરવપૂર્ણ સમારંભને પોતાની ગૌરવમયી ઉપસ્થિતિથી શોભાયમાન કરનાર કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રી કુંવરભાઈ બાવળિયા સાહેબ, કેબિનેટ મંત્રી શ્રી, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપના દૂરંદેશી નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્યમાં તકનીકી શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રે સતત નવા સોપાનો થઈ રહ્યા છે. એ બદલ ગુજરાત સરકાર તેમજ તાલીમાર્થીઓ અને સર્વે અધિકારી મિત્રો તરફથી આપનું હું અભિવાદન કરું છું. સ્વાગતની આ શ્રેણીમાં આજે આપણા મુખ્ય અતિથિ શ્રી માનનીય શ્રી કાંતિલાલ અમૃતિયા સાહેબ, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારનું પણ આ પ્રસંગે હું હાર્દિક અભિવાદન કરું છું. સાહેબ, આપનો સતત સહયોગ, પ્રોત્સાહન અને માર્ગદર્શન અમને મળતું રહ્યું છે, માટે અમે આપના ઋણી છીએ અને આ શુભ અવસરે આપનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. આ ગૌરવવંતા પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કડીના લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય માનનીય શ્રી નીતિનભાઈ પટેલ, જે આપણી વચ્ચે ઉપસ્થિત રહેનાર હતા પરંતુ સંજોગોવશાત ઉપસ્થિત નથી રહી શક્યા, એમનું પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાયભૂત થવા બદલ હું હાર્દિક સ્વાગત કરું છું. આ પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ તમામ મહેમાનો સર્વેનું અને અધિકારી મિત્રો, વિભાગમાંથી ઉપસ્થિત રહેલ માનનીય તેજસ સોની સાહેબ તેમજ મારા સાથી અધિકારી મિત્રો, કર્મચારી મિત્રો સર્વેનું હું આજે હાર્દિક અભિવાદન કરું છું. જિલ્લા વહીવટી તંત્રના ઉપસ્થિત રહેનાર તમામ અધિકારી કર્મચારી સર્વેનું પણ હાર્દિક સ્વાગત છે. આ ઉપરાંત આજે ઉપસ્થિત તમામ માન્ય મહાનુભાવો, અધિકારીશ્રીઓ, આમંત્રિત મહેમાનો, જનપ્રતિનિધિઓ, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, મીડિયા મિત્રો તેમજ સર્વે તાલીમાર્થી મિત્રો સર્વેનું અભિવાદન છે. આધુનિક અને સુસજ્જ ભવન જેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સમર્પિત છે તેવા વાલા તાલીમાર્થી મિત્રો, તમને આ જે ક્ષણના સહભાગી થવાનું સૌભાગ્ય મળ્યું છે એ ખરેખર ગૌરવપૂર્ણ બાબત છે. અંતમાં આજના શુભ ગૌરવપૂર્ણ પ્રસંગે ઉપસ્થિત રહેલા આપ સર્વે મહાનુભાવોનો ફરી એકવાર હાર્દિક આભાર વ્યક્ત કરતા આપ સૌનું સ્વાગત કરતા હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર મેડમ આપનો. વરસાદનું જોર વધ્યું છે પણ જોશીજી આઈટીઆઈના પ્રિન્સિપાલ અને મારા વિભાગના શ્રમ અને રોજગાર વિભાગના તાલીમ વિભાગના સૌ મારા પ્રત્યથી વિભાગના અને અહીંયા આઈટીઆઈના સૌ અધ્યાપક મિત્રો, પ્રિન્સિપાલ મિત્રો, ઉપસ્થિત મંચ ઉપરના સૌ સન્માનની આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, પ્રેસ મીડિયાના મિત્રો અને આપ સૌના માટે જે આઈટીઆઈ વડે કહેવાય તેમ ખાસ કરીને અમારી આ આઈટીઆઈના તાલીમાર્થી યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો, આજના પ્રસંગે ખાસ કરીને સુંદર મજાના વાતાવરણ આપણને સૌને મળવાનું થયું ત્યારે પ્રથમ તો આજના પ્રસંગમાં જે સરસ અને સુંદર વ્યવસ્થા કરી છે, આપ સૌને મળવા માટેનો મોકો કર્યો એ બદલ આયોજકોને અમારા વિભાગના સૌનો હૃદયથી આભાર માનું. અહીંયા જે રીતે કહેવાયું છે, તમે સૌ ભાગ્યશાળી છો કે મહેસાણા જિલ્લાની અંદર લગભગ આપણી 10 જેટલી આઈટીઆઈ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ જે સરકારી છે, બીજી 6 જેટલી ગ્રાન્ટેડ આઈટીઆઈ સંસ્થાઓ છે. આ બધાના માધ્યમથી ખાસ કરીને આ વિસ્તારના યુવાનો જ્યારે આગામી દિવસોમાં હજુ પણ નવા ઉદ્યોગો રાજ્યમાં અને દેશમાંથી આવી રહ્યા છે
અને એમાંય દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે એક વિકસિત ભારતના સ્વપ્ન સાથે અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે રીતે વિકસિત ગુજરાતમાં એક સ્વપ્ન સાથે આગળ વધી રહ્યા છે અને એમાંય નવા નવા ઉદ્યોગો જે આપણા રાજ્યમાં આવી રહ્યા છે એને જે પ્રકારની સ્કિલ અને કૌશલ્યના મેન પાવર જોઈએ એ સ્કિલવાળા યુવાનોને તૈયાર કરીને યુવા યુવતીને તૈયાર કરીને એ ઇન્ડસ્ટ્રીને જોઈએ તેવો મેન પાવર પૂરો પાડવા માટેનું જે સ્વપ્ન છે આગળ વધી રહ્યા છે અને એ રીતે તમારા વિભાગના સૌ અધિકારીઓના મારા માન્ય એમઓએ સરકાર મંત્રી આદરણીય કાંતિભાઈ કહ્યું છે અને પણ એક સંકલ્પ સાથે આગામી દિવસમાં દરેક આઈટીઆઈની અંદર ઘડતા કોઈ વર્કશોપ થિયરી રૂમ કોઈ પણ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘટતું હોય તો એને પૂરું પાડીને તાલીમાર્થી જે યુવા યુવતીઓ છે વિદ્યાર્થીઓ છે એમને મુશ્કેલી ના પડે એટલે જે પ્રકારના કૌશલ્ય મોડેલ બને અને 1,58,00,000ના ખર્ચે જે અહીંયા વર્કશોપ જે બનાવવામાં આવ્યા અને 3 રૂમ જે બનાવ્યા એમાં આધુનિક સાધનો આવતા દિવસોમાં જે આઈટીઆઈમાં આધુનિક સાધનો મળે એની પણ અમારી એમની પણ લાગણી છે ટૂંક સમયમાં એ પણ પ્રયત્ન કરી. હમણાં જ હું તાજેતરમાં વડનગરમાં ગયો હતો. અમારું ડિપાર્ટમેન્ટ અને એલએનટી દ્વારા જે કાર્યક્રમ જોયો એનો આઈટીઆઈનો એમાં મને કહેતા આનંદ થાય કે આપણા પણ કુંવરજીભાઈ આપણા જ ડિપાર્ટમેન્ટના અધિકારીને મોકલી એની જોઈ અને એને જે સિસ્ટમ છે એ આપણી સિસ્ટમ આઈટીઆઈમાં આવે અને એવા જ સાધન આપણી આઈટીઆઈમાં મળે અને એમાં જ્યારે પણ આપણો આઈટીઆઈનો વિદ્યાર્થી હોશિયાર હોય એના મોકલો 4 મહિનાની ટ્રેનિંગમાં વિશેષ ટ્રેનિંગમાં તો એ એલએનટીમાં પણ નોકરી લઈ લે છે. એમાં વિશેષ હોશિયાર હશે તો ફોરેન પણ અહીંયાથી એને સિલેક્શન કરી લે છે. એટલે કહેવાનો અર્થ છે કે આપણી જે સ્કિલ ડેવલપમેન્ટ અને શ્રમ અને રોજગારમાં મારા ભાઈઓ મારી એક નંબર વિનંતી છે કે આપણે અહીંથી આપણા ભાઈઓ અને બહેનો અમેરિકા જતા હોય ત્યારે ભણતા પણ કામ કરતા હોય. અમે ઘણી આઈટીઆઈમાં મુલાકાત લઈ ત્યારે પૂછી કે તમે ભણતા શું કામ કરો? એ કહે છે કાંઈ નહીં થાય, પણ જીવનમાં આપણો લક્ષ હોવો જોઈએ કે ભણતા પણ આપણે જે કોર્સ કરતા હોય. અત્યારે ઘણા બધા એવા નવા કોર્સ છે. કોર્સનું કામ મોબાઈલથી એક આપણે કોર્સ જે કામ કરતી તો આપણને ભણતા પણ કમાવાની તક મળશે અને આપણને કામ કરવાની ટેવ પડશે. તો મારા ડિપાર્ટમેન્ટમાં રાજ્યના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની આગેવાની નીચે આવતા દિવસોમાં જે દેશના વડાપ્રધાન મોદી નરેન્દ્રભાઈનું જે સપનું છે ક્લીન ડેવલપમેન્ટનું એ સપનું સાકાર કરવા ઘણા બધા આપણે મારી એક નંબર વિનંતી કે આપણી જે આઈટીઆઈની જે વિદ્યાર્થીનો જે ટાર્ગેટ હોય એમાં